બીજેપીનું આઈટી સેલ છે, એ આઈટી સેલે એના રેફરન્સથી એટલે એ લોકોએ આજતક સાથે અને આજતક ચેનલ કયા પ્રકારની ચેનલ છે આપણે વાત નથી કરવી, પણ એ લોકોએ એમને ક્લેમ કર્યો હતો કે જે આ આદિત્ય શ્રીવાસ્તવ નામની જે ચર્ચા કાલે રાહુલ ગાંધીએ જે કરી છે એ કંઈક અસંગત છે, તર્કસંગત છે એવો એમને દાવો કર્યો હતો. એટલે હવે આ દાવા પર તમને ખબર હોય તો મોહમ્મદ ઝુબેર નામનો એક બહુ જ સનિષ્ઠ પત્રકાર છે, ઓલ્ટ ન્યૂઝ ચલાવે છે, અને એ બધા જ જે સોશિયલ મીડિયાના વિડીયોઝ હોય છે એનું ફેક્ટ ચેક કરતા હોય છે ભાઈ. તો એ મોહમ્મદ ઝુબેરે જે એનું સ્ક્રીન રેકોર્ડિંગ મોકલ્યું છે, જે એટલે સોશિયલ મીડિયા પર એમના પર, જેની અંદર ફેક્ટ ચેક કર્યું છે કે રાહુલ ગાંધીની વાતો સાચી છે કે નહીં. તો એ ફેક્ટ ચેક તમને બતાવી દઉં કે એની અંદર એ જે આખી એનું મોહમ્મદ ઝુબેરે સ્ક્રીન રેકોર્ડિંગ જ કર્યું છે. વેબસાઇટ પર જે વિગતો છે એ વિગતો કેવી રીતે સર્ચ કરવી અને શું કરવું એ જ કર્યું છે, બીજું કંઈ જ કર્યું નથી. એમણે જે નાખ્યા છે અંદર, પણ એમાં આંકડા બહુ મહત્વના એ છે કે 4 જગ્યાએ જે આ આદિત્ય શ્રીવાસ્તવ નામનો જણ છે એ પહેલી વાર એનું સર્ચ એ રીતે કરવામાં આવ્યું, એનું નામ કે આ ચૂંટણી કમિશનની જે ઈસીઆઈની વેબસાઇટ પર એમણે કર્યું છે